નમસ્કાર મિત્રો, જય માતાજી, જય વિયતમાં હું છું કાજલ મહેરિયા અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે કાજલ મહેરિયાના પતિ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એના બાદ ઘણા બધા વિડીયો વાયરલ થયા, પણ આખરે અત્યારે હાલ જે સચ્ચાઈ સામે આવી, ખરેખર આ વિડીયો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. કારણ કે ભાઈ, પહેલા જે વિડીયો વાયરલ થયા એમાં ઘણા બધા લોકો એવું કહેતા હતા કાજલબેન મહેરિયાની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો, પણ આખરે અત્યારે હાલ જે બીજો વિડીયો આવ્યો એના બાદ ઘણા બધા લોકોને જાણવા મળ્યું કે ખરેખર આ હુમલો તો અલ્પેશભાઈ ઠાકોર ઉપર કરવામાં આવ્યો હતો, એટલે કે કાજલબેન મહેરિયાના પતિ ઉપર કરવામાં આવ્યો હતો. તો શું ખરેખર આ હુમલો કોને કરાવ્યો અને હુમલો કેમ કરવામાં આવ્યો હતો? આ પ્રશ્ન અત્યારે હાલ થયો છે. ઘણા બધા લોકોને નથી ખબર અને ઘણા બધા લોકો એવું કહે છે કે આખરે આ હુમલો કરાવવામાં આવ્યો તો કોઈ પણ જાતની કેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. દર્શક મિત્રો, તમે આ એક વિડીયો સાંભળતા જજો અને આ વિડીયો તમે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. કારણ કે ભાઈ, જે 2 દિવસથી ઘટના ચાલી રહી છે, કાજલબેન મહેરિયાના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો, તો આખરે કાજલબેન મહેરિયાના પતિ ઉપર હુમલો કેમ થયો? આ કારણ ઘણા બધા લોકોને જાણવું હતું. તો અત્યારે હાલ જે કારણ સામે આવ્યું છે, ઘણા બધા લોકો તો એવું જ કહે છે કે કાજલબેન મહેરિયાએ જે લવ મેરેજ કર્યા એનાથી ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યો સાથે સાથે એમના સમાજના લોકો નારાજ હતા, એટલે ક્યાંક ને ક્યાંક એમના દ્વારા અલ્પેશ ઠાકોર ઉપર હુમલો કરાવવામાં આવ્યો છે. અને ઘણા બધા લોકોએ એવું કહ્યું કે કાજલબેન મહેરિયાના લવ મેરેજનું પરિણામ મળ્યું, એટલા માટે જ ક્યાંક ને ક્યાંક અલ્પેશભાઈ ઠાકોર ઉપર હુમલો કરાવવામાં આવ્યો. એના બાદ તમને બધાને હજુ ખબર નહીં હોય, જ્યારથી કાજલબેન મહેરિયાએ લવ મેરેજ કર્યા ત્યારથી એમને ઘણા બધા ધમકી ભર્યા ફોન આવતા હતા અને ઘણા બધા એવા ફોન પણ આવ્યા હતા તેમને મોટી ઈજાગ્રસ્ત પહોંચાડવાની અથવા મોટી મોટી ધમકીઓ પણ મળી ચૂકી હતી. તો મિત્રો, જે લાઈવ પ્રોગ્રામની અંદર કાજલબેન મહેરિયાના પતિ ઉપર હુમલો કરાવવામાં આવ્યો, તેમાંથી દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? ઘણા બધા લોકો એવું કહે છે કે આ હુમલો પ્રેમ લગ્નના કારણે જ થયો છે. કાજલબેન મહેરિયાએ જે લવ મેરેજ કર્યા એટલા માટે જ હુમલો થયો છે. તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.